મિત્રો અમે પહોંચી ગયા છે સિદ્ધપુરના બહુ જૂનું મંદિર છે અને જાણીતું મંદિર છે એવું શ્રી મહાદેવ ભોલેનાથ શ્રી શંભુ ભોળાનાથનું બ્રહ્માંડેશ્વર મહાદેવ। તો અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ। સરસ મજાનો આરતીનો સમય થઈ ગયો છે ને તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાની પ્રકૃતિ કુદરતના સાનિધ્યમાં તમે જોઈ શકો છો। અને અહીંથી જ દાદાના દર્શન કરી અને લોકો કાવડ યાત્રા લઈને નીકળે છે। અહીંયા તમે જોઈ શકો છો વડીલો પણ બેઠા છે દાદાના સાનિધ્યમાં અને મારા પરમ મિત્ર એવા આગળ જઈ રહ્યા છે। તો આજે સરસ મજાના તમને દર્શન કરવાનો લાવો મળ્યો છે તો તમને મારી સાથે બન્યા રહેજો। દર્શન પણ તમને સરસ મજાના કરાવું। જોઈ શકો છો મિત્રો અહીંયા નાના નાના શિવ ભક્તો પણ છે અને આજે અહીંયા કાવડ યાત્રા માટે આવેલા છે। અહીંયા બાપજી પણ બેસ તૈયારી કરી રહ્યા છે આરતીની। મહાદેવ की जय फतेह અહીંયા નંદી મહારાજ બિરાજમાન છે તમે જોઈ શકો છો અને બહુ અતિ ભવ્ય જૂનું મંદિર એવા બ્રહ્માંડેશ્વર મહાદેવના દર્શનના લાવા અમને મળ્યા તે બદલ અમે દાદાનો આભાર માનીએ છીએ। હનુમાનજી દાદા પણ અહીંયા બિરાજમાન છે। હવે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પૂજા અર્ચના પણ ચાલુ છે। ઓમ નમઃ શિવાય। જોઈ શકો છો અમે મિત્રો સાથે આવી ચૂક્યા છે અને અમારા પરમ મિત્ર પર્વતસિંહ બાપુ અને બંને મિત્રો અંદર બેઠા છે રાજભા અને નરેન્દ્રસિંહ। તો આ છે સરસ મજાનું સિદ્ધપુરનું બહુ પ્રખ્યાત મંદિર બ્રહ્માંડેશ્વર મહાદેવ। અહીંયા તમને બીજો એક નજારો બતાવું। અહીંયા સરસ મજાના કાવડ યાત્રીઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે શિવજીના ચાચર ચોકમાં। મિત્રો તમે જોઈ શકો છો આ બધા મિત્રો આવેલા છે છેક ઊંઝાની બાજુમાં કાંબળી કરીને ગામ આવેલું છે એ ગામથી। અને તમે જોઈ શકો છો નાના નાના બટુક મહારાજની માફક અહીંયા પધારેલા છે વડીલો છે અને નાના છે તેમજ યુવાનો પણ છે। તો આ રીતે તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને એના સાનિધ્યમાં જ કાવડ યાત્રા અહીંથી દાદાના દર્શન કરી અને અહીંથી નીકળવાના છે। આ બધા જ યાત્રીઓ છે અને અહીંથી સરસ મજાના જવાના છે। અમારા પરમ મિત્ર આવી ગયા છે રાજભા દાદાના સાનિધ્યમાં દર્શન કરીને। હનુમાનજી દાદા અહીંયા તમે બીજા પણ જોઈ શકો છો સરસ મજાના કાવડ યાત્રીઓ આવી પહોંચ્યા છે। અને મિત્રો તમને સરસ મજાની વાત કરું કે જ્યાં હું ભણી અને સરસ મજાની અત્યારે જે મારી પોસ્ટ ઉપર પહોંચ્યો છું ત્યાં બાજુમાં જ માતાજીનું પ્રખ્યાત મંદિર એવું સધી માતાના મંદિરથી કળાથી અહીંયા લોકો અહીંયા આવેલા છે અને અહીંથી સ્પેશિયલ પોતે કાવડ યાત્રા લઈ અને અહીંથી રવાના થશે કળા ગામમાં। તો તમે જોઈ શકો છો મિત્રો આ 3 મિત્રો આવેલા છે અને કાવડની તૈયારી કરી રહ્યા છે। અહીંયા લોકો આવે છે અને
સરસ મજાની કાવડ યાત્રા લઈ અને શ્રાવણ માસની અંદર અહીંથી જ પ્રસ્થાન કરે છે. જે પ્રખ્યાત મંદિર છે શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવનું તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કાશી વિશ્વનાથ મહાદેવ પણ બિરાજમાન છે અને બહુ પ્રાચીન મંદિર છે. તો આ રીતે સરસ મજાના શિવજીના સાનિધ્યમાં અમે આવી પહોંચ્યા. મુક્તેશ્વર મહાદેવજીનું પણ મંદિર અહીં આવેલું છે. કાવડ યાત્રીઓ જે અહીંથી જળ લઈ જાય છે તે પંપ છે જે બહુ વર્ષો જૂનો છે. કાવડ યાત્રાની અંદર લાઇટ ગોઠવેલી હે. મહેસાણા જોડેથી છેક દેદિયાસણથી એ લોકો સિદ્ધપુરમાં આવેલા છે અને દાદાના સાનિધ્યમાં તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની કાવડ યાત્રા બનાવી છે અને એ કાવડની અંદર સરસ મજાની લાઇટિંગ પણ કરેલી છે અને જેથી કરીને એમને રાત્રે કોઈ તકલીફ ના પડે અને સરસ મજાની એમની પદયાત્રા ચાલુ રહે એના સાનિધ્ય માટે દાદાના. તો આ રીતે સરસ મજાની એમની ટીમ સાથે આવેલા છે તમામ મિત્રો. હર મહાદેવ, હર મહાદેવ.